તો હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ઉત્તરાખંડની સિરીઝમાં તમારું સ્વાગત છે. તો આજે તમને બતાવશું મસૂરીનો મશહૂર લેક, મસૂરી ઝીલ. તો સવારના 11:30 વાગ્યા છે ને અમે દિવસની શરૂઆત કરી આલુ પરોઠાથી, મેગીથી ને હવે આવ્યા છીએ અમે મકાઈ ખાવા માટે. ખાવ ખાવ ખાવ, હું જરા વિડીયો ઉતારું. આંડે કાંઈ ખાધો નહીં, તમારા બેનને પૂછારો પણ ભૂખી છે તમારી બેન. તો આજે તમને મસૂરીને છે ને ફેમસ જેટલા પ્લેસ છે ને એ બતાવશું. કાલે તમને મસૂરીનો મોલ રોડ બતાડ્યો. તો અત્યારે છે ને અમે મસૂરીના નીચે છીએ, લગભગ 10 થી 12 કિલોમીટર નીચે છીએ, જ્યાં કને મસૂરીનો ઝીલ છે. ત્યાં કને છે ને ઘણી બધી રાઇડ્સ થાય છે. તો જોઈએ અમારાથી કેટલી રાઇડ્સ થાય છે. મિલન કરશે, હું તો નહીં કરું. સ્પેશિયલી ખુશ્બુ કરવાની આજે જોરદાર. ના હો, ખતરો કે ખિલાડી. આપણે જીવ કોઈ દી જોખમમાં ન નાખીએ. બહેન ડર ગઈ. આજે અમે બંને કેવા લાગીએ છીએ એ પણ કોમેન્ટ કરજો. ને યારા ધવલભાઈ, જય શ્રી કૃષ્ણ. ભગત માણસ છે બહુ. મોઢામાં ભગવાનના નામ સિવાય કાંઈ નામ જ નીકળે જ નહીં કાંઈ. મને ગમે. અહીંયા કને 30 રૂપિયા ટિકિટ છે પર પર્સન. સરસ છે. મને થોડી ઓના જેવી લાગે, હડીમાં જંગલ જેવી નહીં. હા, એમાં આમાં જતો ને આમ સામે ઝીલ છે, જો તળાવ. ત્રણેય છોકરો તૈયાર થઈ ગયા છે. જો કેટલા મસ્ત લાગે બધાય. ક્રિશુભાઈ, પછી જીયાના, કાનાભાઈ. એકદમ સ્લોપ છે, આમ સીધો ઉતરવાનો છે. અમારા ચીનુબેન પડી ગયા, બે ગુટા છુલાઈ ગયા ને. ઓય ભૂત બંગલા આવ્યો કાના. વાહ, એ પક્ષીના અવાજ એટલા જોરદાર આવે. આ ઉપર લખેલું છે યારો, કમલા ડોરલી જો ભૂત બંગલો. અહીંયા કને પેરાગ્લાઇડિંગ છે, બંજી જમ્પિંગ છે, પછી એડવેન્ચર પાર્ક છે, તળાવ છે. એના સિવાય નાની મોટી રાઇડ્સ છે. જો ભૂતનો અવાજ આવે. ભૂતનો છે, ઓલી રાજ પિક્ચરનો જે મૂવીમાં ઓલી રાડ નથી પાડતી ભૂતડી. હા, નો અવાજ તો ભૂતની જરૂર ન પડે. આનો અવાજ કેવો હોય? રાતે ભૂત જેવું ઓરિજિનલ અવાજ. શું ચંપલ સારી દેખાય અહીંયા? તો ક્યાં આવી રહી મને આવી ને ગમે. પછી એક જેવી જ છે. જો તો કેવો મટીરિયલ છે. તો ફાઇનલી જીયાનો શોખ પૂરો થઈ ગયો કા. ये उत्तराखंड में एंटर थे ना त्यार थी ने बेरो छा. ये कपड़े का नाम क्या है, क्या बोलते हैं? हाँ, घरवाली ड्रेस. घरवाली. पीनू काट डेम के.
વાહ હવે ફેર પડી ગઈ જીનું આ બધું ફરે પછી થઈ જાય. વાહ રે વાહ. વાહ અરે એમ લાગે કાશ્મીર की कली हो गई जीनू काश्मीरी तो आवत नहीं. પહેરે બે જણી મસ્ત લાગુ હે ખુશ્બુ ના રે ના. પહેરે યાર ચીનોની સાથે છે ને ખુશ્બુ પહેરે છે ને ખુશ્બુ પહેરે છે ને એટલે હું એ પહેરું છું સરસ લાગે છે બુમરો શ્યામ રંગ. आम करे. જીનું ડાન્સ કરાવી આના. હવે મારો વારો અમે આજથી કેટલા વર્ષ પહેલાં હું જ્યારે એકલો ગયો હતો ને જ્યારે રાજસ્થાનમાં ત્યાં કને મેં કપડાં પહેર્યા હતા રાજસ્થાની એના પછી કેટલા વર્ષ પછી આજે પહેરું છું એ સ્પેશિયલી તમારા માટે કે અમે ત્રણેય કેવા લાગીએ છીએ वाह क्या सीन है હેલો યુદ્ધ માટે તૈયાર તલવાર લઈ લો એની. તલવાર ઉવા કને ચાલો તલવાર છે ને રાજા રસ્તામાં ભૂલી ગયો છે તો તલવાર લેવા જાઉં છું હેલો ફ્રેન્ડ્સ તો અમે કેવા લાગીએ છીએ પહાડી બનીને. સૌથી મસ્ત તમારી ડિગ્રી લાગે છે જો સૌથી ખરાબ હું લાગુ છું કાંઈ ખરાબ નથી લાગતા. પોતાના વખાણ સાંભળવા માંગીએ એટલે કે ખરાબ લાગે. હો ગયા આપકા. ભાંગી નાખું તોડી નાખું ભૂક્કો કરી નાખું ખડુસ ને હાલો. હમ ₹100 કોસ્ચ્યુમ પણ આવી ગયા ને એક પ્રિન્ટ પણ કાઢી આપી અમે ત્રણે જણાના ₹300 થયા ને 3 પ્રિન્ટ થઈ અહીંયા બે ટાઈપના પેરાગ્લાઇડિંગ છે એક 1500 વાળો છે ને એક ₹3000 વાળો છે પાછળ છે ને અમારા બંજી જમ્પિંગ આવેલું છે જેની પ્રાઇસ છે ₹3000 જે ખુશ્બુ કરવાની જ છે ફૂલ એક્સાઇટેડ છે ફૂલ આપણે કાંઈ ના કરીએ. આપણા જીવથી વધારે કાંઈ આપણે વાલું નથી. આ પગથિયા જેવો તો તમે હા ચડીને પછી માથે જમ્પ કરવાનું. તો અહીંયા પેરાગ્લાઇડિંગ ઉપરથી થાય છે જેના ₹3000 છે તો આ એડવેન્ચર પાર્ક અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો હવે અમે જઈએ છીએ એડવેન્ચર પાર્કમાં અમારે ચીનોને ઝીપ લાઇન કરવી છે કે નહીં ખ્યાલ નથી જ્યાં ગાઈડ સ્વિંગના છે ₹800 કાય સાયકલિંગના છે ₹500 રોપ કોર્સના છે ₹300 કિડ્સ ઝીપ લાઇનના છે ₹300
काना कम ऑन, आज कुछ तूफानी करते हैं कही दे। आज तूफानी करते हैं। वाह, કાનો કરે zip line. ओके ओके काना गो रेडी सेडी गो કમ કાનો हाथ व्यवस्थित पकड़ाओ। કાંઈ નહીં થાય આમાં કાંઈ રેડી નથી ખાલી તો ખરો નથી ઓકે કાના ગો આપણે બે જણ હાથ જો કર ઓકે તમે આવશો કુછ વિડિયો છે ભાઈ હા યાર વાહ, મજા આવી દીનો। હવે અમારે जियाना वारो છે। जियाना कम ऑन, आज कुछ तूफानी करते हैं। इसका नहीं होगा नहीं काम कर चिमनी काम कर आर यू रेडी यस। વાહ મારો દીકરો डबल फोल्ड मारा करो ना बच्चे को। चीनो हंसतो खरी स्माइल चीनो યે ચીનુ 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 जो भाई ऊपर वाट पे ऊपर हुआ है भैया सब कुछ चेक कर लेना डबल में मैडम, सब चेक कर लेना सब कुछ। કાને વાત લેવી છે તારી ऐसे कैसे लेटते हो आप? चेयर्स पे। हाँ। इतना ऊपर मत करो। 1 2 3 गो। हवा ચીનુ 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 કાનો કોને લે ટીચર પડી ને કાનો ફાઇનલી જીયાના કરી લીધો છે। હવે હું જાઉં છું પેરાગ્લાઇડિંગ કરવા। ક્યાં ગને મોટી હવે નનકી કરી લો ને નનકી એમ તમે મોટી મનાલીમાં નથી કરી છે, ના ના કાંઈ મને ન બીક લાગે નનકી નાની તો મેં કરી છે, એટલી બધી મજા ના આવી। ખુશ્બુ હાલશે મારી ભેગી, હાલીશ ને? હું આને ના પાડું છું પણ હવે આને શોખ એવો છે એટલે વધારે ફોર્સ નથી કરી શકતી। આ મારી મને એમ ઘરવાળી થાય છે કે મને તો એટલી હિંમત નથી મારામાં પણ ઈ કરે એને શોખ છે તો એમ એનામાં હિંમત છે અને મારી દીકરી મારા કરતાં હિંમતવાળી નીકળી એટલે મને ખુશી છે એમ। ખુશ્બુ તો એક નાનકડી છે ને, ડેઝર્ટ કાર્ડમાં ન બેસે કા? ડેઝર્ટ કાર હતી ને રાજકોટમાં, હવે ઈ તો એનામાં એને બહુ બીક ખતરનાક લાગતી હતી ફ્રેન્ડ। તો બે જણાને કેવો લાગ્યો? કેવું લાગ્યું मजा આવી। મજા આવી ફૂલ? સુંદી હશે। મને તો બે પગમાં બે એક વાર લાગ્યું તો તોય પણ હારી શકે। કેવી મજા આવી જીપ લાઈનમાં? હા જરા બીક ના લાગી? બહુ જરાય બીક ના લાગી। પછી અમને હાથ પકડીને એવું તારા ફ્રેન્ડ્સને કહી દે, તું તમે ફ્રેન્ડ્સ કરજો। તમે પણ ફ્રેન્ડ્સ કરશો પપ્પા। આ આખુંનું નામ શું? હે, આ આખા પાર્કનું નામ શું? એનું નામ છે મસૂરી ઝીલ, મસૂરી એડવેન્ચર પાર્ક। ફ્રેન્ડ્સ તમે અગર મસૂરી આવો ને તો તમે ને કે હું એક મસૂરી એડવેન્ચર પાર્ક એડવેન્ચર પાર્કમાં આવજો તો તમને હા. બહુ મજા આવશે। ખાસ અહીંયા બેસો, કરીને છાંયામાં બંજી જમ્પિંગ કરજો। છાંયામાં બંજી જમ્પિંગ કરજો। एक ये हाँ, मेरा 63 है। વિડિયો દે દીજે મારી પેરાગ્લાઇડિંગ શોર્ટ ફ્લાયના છે ને 1500 રૂપિયા છે। हाँ जी પેરાગ્લાઇડિંગ હાઈ ફ્લાયના છે ને 3500 રૂપિયા છે। પછી આ ટાઈપની બધી રાઇડ્સના બધા રેટ છે। તો હું છે ને હાઈ ફ્લાય કરું છું, હું ને વનના, दो एक साथ ને કાનો છે ને શોર્ટ ફ્લાય કરે છે। હું ને વનના હાઈ ફ્લાય કરીએ છીએ, એના માટે અમને 2 કિલોમીટર ઉપર જવું પડશે। એ લોકો બાઇક ઉપર લઈ જશે। પર પર્સન 3500 રૂપિયા પ્રાઇસ છે। તો અમે છે ને મેં મનાલીમાં કરી છે પણ બહુ નાનકડી કરી હતી, એના 1500 રૂપિયા હતા, એટલી બધી કાંઈ ખાસ મજા નથી આવી। वो छोटे वाले मजा नहीं हाँ बहुत छोटी मोटी हेलो हेलो आपका नाम? सुरेश। सुरेश भाई, अभी फ्लाई नहीं हो सकता? हाँ है, बीच में जैसे कि मौका मिल रहा है, जैसे कि विंड कभी ज़्यादा हो रहा है गर्मी की वजह से, हीट वेव की वजह से, कभी विंड फ्लो ज़्यादा हो रहा था। ज़्यादा होने की वजह से जो है हमें बेट जो है देख के लेना पड़ता है। जैसे ज़्यादा अगर प्रॉपरली जैसे कि विंड फ्लो ज़्यादा होता है आपका, तो हम जो है लैंडिंग स्पॉट रहता है हमारा, वहाँ तक नहीं पहुँच पाते, इसलिए स्टॉप करना पड़ता है। फिर जैसे कि बीच में हमें देखना पड़ता है, जैसे कि लगता है कि इस टाइम पे जैसे कि हम उड़ के लैंडिंग तक जा सकते हैं। अभी थोड़ा विंड ज़्यादा है। हाँ, इस टाइम पे जैसे बीच में कभी कम हो रहा है, कभी ज़्यादा हो रहा है, तो वो चीज़ मेंटेन करना पड़ता है, हमें देखना पड़ता है जी, वो चीज़ है। हाल फिलहाल नहीं होगा ना, थोड़ी देर के लिए? अभी थोड़ी देर के लिए करेंगे। ओके, तो फ्रेंड्स અત્યારે નહીં થાય। तो शायद हाई फ्लाई होगा ना, हाँ हाई फ्लाई, हाँ तो अभी थोड़ा आप लोगों के लिए तो और टाइम लगेगा, क्योंकि शॉर्ट के लिए तो हम चांस ले सकते हैं, बट हाई फ्लाई के लिए थोड़ा सा 5-10 मिनट का राइड रहता है, तो उसमें देखना पड़ेगा उसी हिसाब से। देखना पड़ता है ना? हाँ प्रॉपरली। वरना रिस्की हो जाता है। रिस्की तो है ही, आप गाड़ी में जा रहे हो वो भी रिस्क है जी, तो बता नहीं सकते हो ना।
ઓકે થેન્ક યુ સુરેશભાઈ. તો ફ્રેન્ડ્સ અત્યારે પવનની ગતિ છે ને વધી ગઈ છે ને એના લીધે નાની ફ્લાઇટ મોટી ફ્લાઇટ બધી બંધ કરી નાખવામાં આવી છે. તો અફસોસ કે અમે પણ નહીં જઈ શકીએ. માંડ તો મન મનાયો હતો. જ્યારે 1500 વાળી ફ્લાઇટ સ્ટાર્ટ થઈ ને ત્યારે જ અમને લાગ્યું કે પવનની સ્પીડ જરાક વધારે છે, કેમ કે છે ને પેરાશૂટ એનો છે ને આખો લફી ગયો. ત્યારે પણ અમને જરાક એવું લાગ્યું કે આ થોડુંક પવન વધી ગયો છે. થોડી વાર આવે ભાઈ એનાઉન્સ કર્યું કે અત્યારે ફ્લાઇટ નહીં થઈ શકે, 1-2 કલાક માટે સ્ટોપ કરવામાં આવ્યું છે. ચાલો ઠીક છે. હવે તો અમે આ એડવેન્ચર પાર્ક ફરી લીધું, બહુ જ મજા આવી. અહીંયા કને બધી વસ્તુ છે ને એવરેજ ભાવમાં છે, કોઈ વસ્તુના ઓવર પ્રાઇસ નથી, બધી વસ્તુ એકદમ વ્યાજબી પ્રાઇસમાં છે. અહીંયા કને જેટલી રાઇડ્સ છે ને એ પણ એકદમ વ્યાજબી પ્રાઇસમાં છે. 300 રૂપિયા, 500 રૂપિયા ને 250 રૂપિયા. એક પેરાગ્લાઇડિંગના પ્રાઇસ એ તો અમે જે બધી જગ્યા હોય જ વધારે. અમારો અહીંયા કને લગભગ 3 કલાક થઈ ગયા. હવે અમે નાસ્તો કરીએ છીએ અહીંયા કને, એના પણ પ્રાઇસ એકદમ વ્યાજબી છે. ને ફ્રેન્ડ્સ ખાસ કરીને અમને શું કહું ફ્રેન્ડ્સ, મને 2 વસ્તુમાં બહુ જ મજા આવી. મને તો એ બે વાર કરવાનું મન થાય. એક તો છે બંજી જમ્પિંગ કે શું મેં પકડીને કરી હતી. એક તો મને જીપલાઇનમાં મજા આવી, તો એ તો મને હજી કરવું જ છે મને ને કાનાને કાં. ને હજી તમને ડ્રેસીસ દેખાતા છે એમાં અમે સ્ટેપ કર્યો તો મને તો એમાં હજી કરવાની મન થાય છે, પહેરવાનું સ્ટેપ કરવાનું. કપડાં પહેરવાનું મન થાય. હા કામ કરે વેચા તો લઈ લઈએ તો હા મજા આવશે. તારા ને મમ્મીના? હા મારી મમ્મીના. ઓકે. ચીનોને છે ને આવા વેશભૂષાનો બહુ જ શોખ છે, તમને તો ખ્યાલ જ છે. અહીંયા કને જમવાનું પણ બહુ મસ્ત છે. મસૂરી સિટી કરતાં લાખ ગણું સારું છે ને પ્રાઇસ પણ એકદમ વ્યાજબી છે. પ્રાઇસ કરતાં છે ને વસ્તુ બહુ સારી છે ખરેખર. જોઈએ મસાલા ઢોસો 120 રૂપિયા, મિક્સ વેજ ઉત્પમ 150 રૂપિયા, પ્લેન ઢોસા 90 રૂપિયા. તો તમે અહીંયા કને નાસ્તો કરજો, મજા આવશે બહુ. અમે ફ્રેન્ડ્સ અને ભૂત બંગલામાં જાય છે. હેલો ફ્રેન્ડ્સ, આવ તો દસે ફ્રેન્ડ્સ તમને આવે છે ને ક્યાં જાય છે? ભૂત બંગલામાં. હટ 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 ભૂત કે ઝાડ. એક જણાને 50 રૂપિયા પ્રાઇસ છે. ચલો मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा देखिए. ये अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है. ગુરુજી ચલો ચલો. અરે વાત નહીં કરતો. ઓકે ભેગું છું હા તો ખાય નહીં હું તો रुको जरा. જાઓ છો, શું કરો છો? જો કાઢવા છે હું તો હાલો અજય, શું કરો છો? હાલ તો લઈને દો ભાઈ. બીજા નહીં બોલે બુદ કઈ બીજે હપતું ગયા. ફોટો એક આના હાલો ત્યાં સુધી ભણાવ ખાવા ન દીધું અમને. ભૂત 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 લે 50 વાર કીધો ભૂત ભૂત ભૂત. એક વાર જોઈ આવશું ખોટું છે એ કાંઈ નથી કાંઈ ન હેલો બચ્ચે નહીં જાય ભાઈ ટેન્શન મત લો આપણે બોલ પર જાય ગેટમાં ક્યાં ના ગયા? આ પગે એક પગલો ન નાખ્યો અંદર. બીજો કહેજો નહીં ભૂત ભૂત ભૂત. હાલો ને આયો રે માં એમ જો ભૂત બંગલામાં કે હું બેઠા ન હોય કે આપણે દાડી કે થોડા રૂપિયા 200 રૂપિયા હો ના 200 રૂપિયા તૂટા. એક પગલો જ નાખ્યો અંદર ખાલી. તમને બેન જીયાવું ને તમે બે તો જીયાવો આમને ક્યાં જઈ ભાઈ મૂકી હવે પૂરો થઈ ગયો. હવે કાંઈ નથી, ના પાડી દીધી. શોખીને ભૂતરા જોવાનું. હા હાલો દીપક જોજો ભૂત.
ભલે હાલો, હાલો. હજી કોઈ હા અંદર ક્યાં દેખાતો જ નતો. આપણે ક્યાં આગળ આપણે એવું થતું મૂંઝ થતી હતી. પાછા લે મને ફ્લેશ લાઇટ ચાલુ કરું. ના આવે અંદર કાંઈ નથી ખબર મગજમાં ખબર છે તને ખોટું છે કાંઈ નથી એમની બીજા કાંઈ દેખાય નહીં ને ઘટાડો આવે. મને અમદાવાદ જવાય તો કાંઈ દેખાતું પણ ખબર જ છે કે કાંઈ છે નહીં, ખોટું જ છે તો જવાય ને. મારા જેવા ના સમજે છોડી સાચું હોય તો કોઈ અહીંયા આવે. ચાલો તો હવે આ જગ્યાને અમે કહીએ છીએ અલવિદા. હવે નવી જગ્યાએ જઈએ છીએ. તો અમે એક્ટિવા રાખી છે રેન્ટ ઉપર. એક્ટિવાનો રેન્ટ છે 500 રૂપિયા. બાય બાય ક્રિશી, બાય બાય. શું બરું? ઓ બાપરે, આ શું? જો પકી જાઓ તો 500 ચડી જાઓ ને 500 આવવાની જો કે ઓહો, સારો એ. સામે રોપવે છે. ચાલુ કે બંધ છે? ના ચાલુ ચાલુ. ઓ બેસે જો ઓરો. એ ઓરો સામે રોપવે છે. હવે અમે આવી ગયા છીએ કેમ્પ્ટી ફોલમાં, જે એક ઝરણો છે ને બહુ મસ્ત જગ્યા છે. તમે જે જોયું ને એ નીચેનો ભાગ છે ને અમે જાશું ઉપરની બાજુ. તો આ ટાઈપનું છે બધું, બહુ મસ્ત છે. હાલો ખુશ હાલો, મોડો થાય ને ઉપર ચડવાનું ઘણું. હે 50 દો લેના હો તો 50 રૂપિયા મિનિમમ પ્રાઇસ. મસ્ત નથી? મોટી લાગે પણ સારી લાગે છે. બતાવો તો મમ્મીને બતાવો. તમે લીધો છે 50 રૂપિયાનો. હાલો ફ્રેન્ડ્સ, આ ઝરણો છે ને 365 દિવસ વહે છે અને આ બહુ જ ઉપર હાઇટમાંથી પાણી આવે છે. જ્યાં કને આવા કોસ્ચ્યુમ પહેરીને ફોટોશૂટ પણ કરવામાં આવે છે. ને હજી ઘણું ઉપર જવાનું છે પણ અમને ઉપર જવું નથી કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ નથી. હજી અમને રિટર્ન પર જવાનું છે ને અમારી હોટલ છે ને અહીંયાથી ઘણી દૂર છે. રાતના અંધારામાં છે ને રસ્તા થોડા સુમસાન છે. અમારી સાથે લેડીઝ છે, છોકરાઓ છે, એટલે પછી અમે વહેલા પહોંચી જશું. એટલે અમે બહુ ઉપર નથી ગયા. તો આ મારી પાછળ ઝરણો જો તમે કેટલો મસ્ત છે. કેવો લાગુ? મજા આવી? એટલે જોઈ તો ખ્યાલ આવે ને, અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ ટાઈપનું છે એમ. ને બીજું હજી નીચે પણ છે, પણ ત્યાં કને 300 પગથિયા છે, ઉતરીને જવાનું છે. ત્યાં કને રોપવેની એની પણ સુવિધા છે કે ભાઈ કોઈને નીચે પગથિયા ઉતરીને ન જવું તો રોપવેથી જઈ શકે.
પણ હવે અમારી ત્યાં જવાની ઈચ્છા નથી, અમે થાકી ગયા છે અહીં. બસ આ વોટરફોલ તો બસ એવા જોઈએ, હવે પછી કેટલા જોવા જાય. વોટરફોલ સારો છે ભલે, પણ અમે જેટલા દૂર આવ્યા છીએ ને, અમારા હોટલથી સિટીથી દૂર આવ્યા છીએ ને, જેટલો ટાઈમ કાઢીને કલાક એકનો એટલો એ પ્રમાણેનો વસૂલ ન થયો અમારો. નથી હોય એમ અમે બહુ દૂરથી આવ્યા છીએ. લગભગ અમને કલાક, સવા કલાક કે 1.5 કલાક લાગ્યો હશે મને લાગે. 1.5 કલાકનો રસ્તો હતો અમારી હોટલથી. મેન મસૂરી સિટીથી આ બહુ દૂર છે. આવ્યા તો ખબર પડી ને, ના આવ્યા તો શું ખબર પડત કે ભાઈ કઈ ટાઈપની વસ્તુ છે એમ. હા કેશો છી કરસ ઓકે. તૂટી પડશો. હવે એક છે ને અહીંયાના પોપ્યુલર ડોમ હાઉસ છે, એ તમને બતાવી શું રેન્ટ છે. અમને ગમ્યા દૂરથી એટલે અમે જસ્ટ વિઝિટ કરવા માટે આવ્યા છીએ. મારી પાછળ આ બાથરૂમ जी बेड का भी काम है। हाँ जी, ये क्या होगा इसका रेंट? इसका 7,000 रेंट रहेगा अभी कंस्ट्रक्शन की वजह से, वैसे 10,000 राउंड चल रहा है। ओके 7,000 ओनली रूम. हाँ जी, नहीं विद प्राइवेट गार्डन है एंड वाईफाई पार्किंग अवेलेबल है। ओके. और रेस्टोरेंट है, लंच ब्रेकफास्ट मिल जाएगा? नहीं रेस्टोरेंट नहीं, ओनली डोम्स देते हैं, मतलब स्टे के लिए। આની જે મેન મજા છે ને, આ જો કર્ટન હટાવ્યો પછી જે વ્યૂ આવે ને સામેથી, એના પૈસા છે. व्यू के मतलब સાંજે અને મોર્નિંગમાં અહીંયાના જે વ્યૂ આવે ને, વાત મૂકી દો. ઝાડ કેવું મસ્ત. गुरु हाँ काल तो बुक छे। ओके. ये अलग है ना, ये सेम ही, ये भी नहीं. इसका बालकनी है ना, बालकनी आ रहे हैं इसका गार्डन, इसका बालकनी ऐसा है. ओके. આ ડોમની છે ને જો બાલ્કની છે ને આ ડોમનું છે ને ગાર્ડન છે. જોજો પાછળ. ओके चलो. तो परसों के लिए है, परसों खाली है. हेलो फ्रेंड्स, તમે રૂમમાં રેસ્ટ કરીને ફરી પાછા નીકળી ગયા છીએ મોલ રોડમાં ફરવા માટે. ना पिंक नहीं, પિંક નથી ગમતી. આ रोज गोल्ड, रोज गोल्ड। મનાલી જેવો જ છે ફ્રેન્ડ્સ. આના રસ્તા છે ને એ મનાલી જેવા જ છે ને આપણે ઉપર આવીને જોશું ને તો આપણે એમ જ લાગશે મનાલીમાં જ આવે છે. અહીંયાની બજાર એવી મનાલી જેવી છે. અહીંયા ખાવાનો પણ મનાલી જેવો જ છે. વેજ નોન વેજ મળે, ખારા તેલવાળો વસ્તુ મળે છે. જો અત્યારે 5મા મહિનામાં તમે મનાલી જાશો ને તો તમને હું બરફ જોવા નહીં મળે ને અહીંયા બરફ જોવા નહીં મળે. એટલે અમુક વિસ્તારમાં મળશે, જે રોતાંગ ને છે ને એ ટાઈપના જે વિસ્તાર છે ને એનામાં તમને બરફ જોવા મળશે. જો મેં તો મારા ઘરના સાદા કપડાં પહેર્યા છે, ટી શર્ટ ને નાઇટ ડ્રેસ જેવા. ખુશ્બુ ફૂલ તૈયાર થઈ જાય આજે. તમે ફ્રેન્ડ્સ વિચાર કરો, મેં સવારના જે કપડાં પહેર્યા હતા તો મને કે ચેન્જ કરને કરી કે આ કપડાં નહીં હાલે, તો હરુભરું મને ચેન્જ કરે ને પોતે શોર્ટ્સમાં હાલ્યા છે બારે. એ પણ પાછી રેગ્યુલર શોર્ટ્સમાં, એવું નહીં કે નવી લીધી છે. મને કમ્પલસરી ચેન્જ કરાવે. મને આવા સાદા કપડાં પહેરીને ફરવાની જ મજા આવે. मार्च नो फर्स्ट वीक मैक्सी मैक्स ઓકે. ફરક શું, એક હડીમાન ટેમ્પલ જોવા મળે, હડીમાં ટેમ્પલ છે, પછી વિશિષ્ટ ટેમ્પલ છે, પછી મોલ રોડ છે. હા મોલ રોડ જો અહીંયા કને એના કરતાં મને લાગે આ લાંબો જ નથી. સારો છે, ઘણો લાંબો છે, ઘણો લાંબો છે, બહુ લાંબો છે. આ ખૂટતો નથી, આમ અધૂરો મૂકીને આવ્યા નહીં કાલે. અહીંયા કને છે ને સેલ લાગ્યો છે, બધી વસ્તુ ગરમ છે. શિયાળાનું કલેક્શન લાગે છે.
શું દો વસ્તુ છે 200માં પણ 200 જેવી છે નહીં બધું એમ એક તો શિયાળા- ગરમ છે શિયાળાનો ને કલેક્શન છે કા શોર્ટ્સ છે ને બસ આપણે ઈ જો છે. અત્યારે ઉનાળો ચાલુ છે, ઉનાળા પછી આવશે ચોમાસું. પછી આટલી વેલી શું કરીને અત્યારે સસ્તું લઈને જોઈ લઈએ પછી પડ્યું હોય વળી જ્યારે પહેરવાનું થાય ને ત્યારે કઈ નવી વસ્તુ આવે ત્યારે ઈ વસ્તુ ગમે નહીં. ત્યારે ફેશન આલી ગયું હોય ઈ એની ખુશ્બુની. એટલે. women હવે નથી કરતી હું, બધું પૂરું થઈ ગયું હવે. તો હવે અમે આવે છીએ ઉડીપી કેફેમાં. રેસ્ટોરન્ટ બહુ મસ્ત છે. મારી બાજુમાં લઈ આવી. અત્યારે અમે ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટમાં બેઠા છીએ, મજા આવે છે બહુ. આજે અમારી લાસ્ટ નાઇટ છે મસૂરીમાં. હા, કાલે અમે જાશું ઋષિકેશ. જાશું. નીકળવાનું મન થાય, મને તો ખાવા વગર જ કંટાળા આવે છે. અહીંયા કને છે ને બહુ સરસ મજા આવે છે, પણ યાર શું કહીએ યાર, અમે એટલા બધા ખાવાના શોખીન છીએ ને હદ વગરના. ખાવાનું ભલે મળે પણ એમ કે બધી વસ્તુ મળે છે અહીંયા, પણ ટેસ્ટ કોઈ વસ્તુમાં નથી. સ્પેશિયલી ગુજરાતી તો કાંઈ જ નથી મળતું સારું, ને અમે ખાધું નથી, 2 દિવસથી આવ્યા છે ને. સાઉથ ઇન્ડિયન પંજાબી ફૂડ ફ્રેન્ડ્સ શું કહું યાર. તમે આ વ્લોગમાં તમે એ જ સાંભળ્યું હશે કે અમે માથા કૂટીએ છીએ અહીંયા ખાવા માટે. કા ભલે અમે એમ નથી કહેતા કે બધી જગ્યાએ સારું નહીં હોય, અમે જે જગ્યાએ ટેસ્ટ કર્યો હતો ને એ હોટલ પણ સારી હતી ને આમ બધી રીતે સારી હતી. એમ પૈસા વાઇઝ પણ એવું નહીં કે ભાઈ લો હતી પ્રાઇસ, બધી રીતે સારું હતું, પણ ટેસ્ટ તો જરાય નહીં. લાસ્ટ અમને છે ને મજા ક્યાં આવી હતી ખબર? રાજસ્થાનમાં મજા આવી હતી. કાં સાઉથ ઇન્ડિયન ખાધું હતું એ ઓલો હાઈવે કિંગમાં સાઉથ ઇન્ડિયન. આજે અમે સવારનો ઉત્પમ ખાધું ને એ સારો હતો. એ આપણે ક્યાં ગયા હતા? મસૂરીમાં જ ખાધું હતું અમે. મસૂરી ઝીલ. પણ એની સાંભા ચટણી બિલકુલ સારી નથી, છાશ પણ સારી નહીં, કાંઈ નહીં, ખાલી ઉત્પમ તમે કોરો ખાઈ શકો એટલો સારો હતો એમ. બાકી બહુ દુઃખી થઈ ગયા અમે ખાવામાં. જેને કહે ને મને તો કાંઈ ખાવાનું નથી ભાવતું. આ સવારથી મેં નાસ્તામાં મમરા ખાધા છે ને થોડોક ઢોસો ખાધો હતો ચીનુમાંથી, હવે પાણી પીધું છે, બધું કાંઈ નથી ખાધું. તોય મને હજી એટલી ભૂખ નથી લાગતી, ભૂખ જ મરી ગઈ છે મારી. તો કાલે અમે એક નવી જગ્યાએ જાશું સ્ટે કરવા માટે, તો વ્લોગમાં બને રહેજો, બહુ મજા આવશે. અમારા માટે કંઈક નવી વસ્તુ છે. અમે કાલે જાશું ઋષિકેશ ફરી પાછા, ત્યાં કને એક નવું એક્સપિરિયન્સ કરશું. બાય બાય જીનુ, બાય બાય. બસ તમને બેસો તો ને સાયકલમાં. ચાલો મિત્રો, આજના વ્લોગમાં બસ એટલું જ. જય હિન્દ. ફરી પાછા મળશું કાલે એક નવી જગ્યાએ નવો વ્લોગ સાથે. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય. जय भारत. જય ભારત.